છે। સતી અને શિવની અમરકથા। 1. સતીનો જન્મ અને કઠોર તપ। દક્ષ પ્રજાપતિના ઘરે દેવી આદિશક્તિએ સતી તરીકે જન્મ લીધો। નાનપણથી જ સતીના મનમાં ભગવાન શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી। પિતા દક્ષ શિવજીને પસંદ કરતા નહોતા, તેમ છતાં સતીએ રાજમહેલના સુખ છોડી વનમાં જઈ કઠોર તપસ્યા કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા। અંતે શિવ અને સતીના વિવાહ થયા। 2. રાજા દક્ષનો અહંકાર। એકવાર રાજા દક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું। તેમણે તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ પોતાના જમાઈ ભગવાન શિવ અને પુત્રી સતીને અપમાનિત કરવા માટે તેમને બોલાવ્યા નહીં। 3. પિતાના ઘરે સતીનું આગમન। જ્યારે સતીને આ યજ્ઞની જાણ થઈ ત્યારે તેમણે શિવજી પાસે જવાની જીદ કરી। શિવજીએ સમજાવ્યું કે વગર આમંત્રણે જવું યોગ્ય નથી, પણ પિતા પ્રત્યેના પ્રેમવશ સતી માન્યા નહીં। શિવજીએ તેમને પોતાના ગણો સાથે દક્ષના મહેલે મોકલ્યા। 4. મહાદેવનું અપમાન અને સતીનો ત્યાગ। યજ્ઞશાળામાં પહોંચતા જ સતીએ જોયું કે મહાદેવ માટે કોઈ સ્થાન ફાળવવામાં આવ્યું નહોતું। પિતા દક્ષે ભરી સભામાં શિવજી વિશે અત્યંત કડવા અને અપમાનજનક શબ્દો કહ્યા। પતિનું આવું ઘોર અપમાન સતી સહન ન કરી શક્યા। તેમણે સભામાં જાહેર કર્યું, જે શરીરે મારા સ્વામીનું અપમાન સાંભળ્યું છે તે શરીરને હું હવે ધારણ કરવા નથી માંગતી। આમ કહી સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના દેહનું બલિદાન આપી દીધું। 5. વીરભદ્રનું પ્રગટ થવું અને શિવનું તાંડવ। સતીના દેહત્યાગના સમાચાર મળતા જ ભગવાન શિવ અત્યંત ક્રોધિત થયા। તેમણે પોતાની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો, જેણે દક્ષના યજ્ઞનો નાશ કર્યો। શિવજી સતીના પાર્થિવ દેહને ખભે ઉપાડી આખા બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા। 6. શક્તિપીઠોની સ્થાપના। સંસારને શિવના ક્રોધથી બચાવવા ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા। પૃથ્વી પર જ્યાં જ્યાં સતીના અંગો પડ્યા ત્યાં 51 શક્તિપીઠોની છે। સતીનો પુનર્જન્મ અને તપસ્યા। સતીના દેહત્યાગ બાદ શિવજી ઘોર વૈરાગ્યમાં ડૂબી ગયા હતા। આ બાજુ સતીએ પર્વતરાજ હિમાલય અને માતા મેનાના ઘરે પાર્વતી તરીકે જન્મ લીધો। નાનપણથી જ પાર્વતીના મનમાં શિવ પ્રત્યે અખૂટ પ્રેમ હતો। નારદ મુનિએ આવીને ભવિષ્યવાણી કરી કે પાર્વતીના લગ્ન એક એવા યોગી સાથે થશે જે સ્મશાનમાં રહે છે અને ગળામાં સર્પ ધારણ કરે છે। આ સાંભળી પાર્વતીનો નિશ્ચય વધુ દ્રઢ બન્યો। શિવજીને મેળવવા માટે પાર્વતીએ હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી। તેમણે અન્નજળનો ત્યાગ કર્યો, જેના કારણે તેમનું નામ અપર્ણા પડ્યું। તેમની ભક્તિ એટલી પ્રબળ હતી કે કૈલાશ પર બેઠેલા ભોલેનાથનું આસન પણ ડોલી ઉઠ્યું। શિવજીની પરીક્ષા। શિવજીએ પાર્વતીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું। તેઓ એક બ્રાહ્મણનું રૂપ લઈને પાર્વતી પાસે ગયા અને શિવજીની નિંદા કરવા લાગ્યા। તેઓ તો સ્મશાનમાં રહે છે, ભસ્મ લગાવે છે, તેમની પાસે ન ઘર છે ન પરિવાર। તારા જેવી સુંદર રાજકુમારી તેમની સાથે કેવી રીતે રહી શકશે? આ સાંભળી પાર્વતી ક્રોધિત થયા અને કહ્યું કે તમે શિવના બાહ્ય રૂપને જુઓ છો, હું તેમના અનાદિ અને અનંત સ્વરૂપને પ્રેમ કરું છું। પાર્વતીની આવી અડગ ભક્તિ જોઈને શિવજી પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા અને પાર્વતીનો સ્વીકાર કર્યો। અનોખી જાનનું આગમન। લગ્નનો દિવસ નક્કી થયો। જ્યારે શિવજીની જાન હિમાલયના આંગણે પહોંચી ત્યારે દ્રશ્ય અદ્ભુત અને ભયાનક બંને હતું। શિવજી નંદી પર સવાર હતા, ગળામાં સાપ, લાંબી જટાઓ અને આખા શરીરે ભસ્મ। તેમની સાથે જાનમાં દેવો, ગંધર્વોની સાથે સાથે ભૂત, પ્રેત, ડાકણ, પિશાચ અને અઘોરીઓ પણ હતા। જ્યારે માતા મેનાએ શિવજીનું આ રૂપ જોયું ત્યારે તેઓ ડરી ગયા અને લગ્ન કરવાની ના પાડી દીધી। ત્યારે પાર્વતીએ શિવજીને પ્રાર્થના કરી કે તેઓ સુંદર રૂપ ધારણ કરે। ભોલેનાથ પોતાની માયાથી અત્યંત મનમોહક ચંદ્રશેખર સ્વરૂપમાં પ્રગટ થયા, જે જોઈને આખું નગર મુગ્ધ થઈ ગયું। લગ્ન વિધિ અને મહત્વ। બ્રહ્માજીની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી શિવ અને પાર્વતીના લગ્ન સંપન્ન થયા। દેવોએ પુષ્પોની વર્ષા કરી। આ મિલનથી સંસારમાં સંતુલન સ્થપાયું અને આગળ જતા કાર્તિકેયનો જન્મ થયો, જેમણે તાડકાસુરનો વધ કર્યો। આ કથાનો સાર। શિવ પાર્વતીના વિવાહ એ સંદેશ આપે છે કે સાચો પ્રેમ બાહ્ય સુંદરતા પર નહીં, પણ આત્માની શુદ્ધતા અને સમર્પણ પર આધારિત છે।